આર અને એસને સાથે મળીને 500 પાના ધરાવતું એક પુસ્તક ટાઈપ કરવાનું છે. એકલા આરે 160 પેજ ટાઈપ કરવામાં 20 કલાક લાગે છે. તો કે 1 કલાકમાં કેટલા ટાઈપ કરી શકે? તો ડાયરેક્ટલી આપણે અહીંયાથી ઉડાડી શકીએ. 2 8 16, મતલબ કે 1 કલાકમાં 8 પેજ ટાઈપ કરી શકે છે. એવી જ રીતે એસને 100 પેજ ટાઈપ કરવામાં 25 કલાક લાગે છે. તો 1 કલાકમાં, તો કે 25 ચોક 100, મતલબ 1 કલાકમાં એ કેટલા પેજ ટાઈપ કરી શકે? તો કે 4. તો કે હવે પ્રથમ જે 200 પેજ છે ને એ ખાલી આરે ટાઈપ કર્યા, તો આરે 1 કલાકમાં કેટલા પેજ ટાઈપ કરી શકે છે? તો કે 8. તો કે 200 પેજ ટાઈપ કરવામાં મને કેટલો સમય લાગ્યો હશે? તો 200 ભાગ્યા 8 એટલે કેટલા આવે? તો કે 25 કલાક આવે. તો કે આરને પહેલાં 200 પેજ ટાઈપ કરવામાં 25 કલાક લાગે છે. એના છેલ્લા 300 પેજ છે આર અને એસ સાથે મળીને ટાઈપ કરે છે, કેટલો સમય લાગશે? તો કે જે આરને 8 પેજ લાગે છે 1 કલાકમાં અને એસને 1 કલાકમાં 4 પેજ લાગે છે. બંનેનો સરવાળો થશે કારણ કે બે સાથે મળીને કામ કરે છે ને. 8 + 4 એટલે કે 12 પેજ. 1 કલાકમાં 12 પેજ ટાઈપ કરી શકશે. તો કે કેટલા પેજ ટાઈપ કરવાનું છે? કે 300. તો 300/12 તો કેટલા આવે? તો કે 25 કલાક. તો હવે આર અને એસ સાથે મળીને 25 કલાકમાં 300 પેજ ટાઈપ કરે છે અને આર એ 200 પેજ ટાઈપ કરવામાં 25 કલાક લાગે છે. બંનેનો કુલ સમય શોધવાનો છે એટલે બંનેનો સરવાળો. તો 25 + 25 એટલે કેટલા આવશે? તો કે 50 કલાક. અને આવી જ રીતનો આ ક્વેશ્ચન તમારા લોકોએ સોલ્વ કરવાનું છે અને આન્સર કમેન્ટ સેક્શનમાં ટાઈપ કરી દેવાનો છે.